टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બીજેપીના એક વરિષ્ઠ સાંસદ છેલ્લા કેટલાક દિવસોથી ભ્રષ્ટાચારની પોલ ખોલી રહ્યા છે. અધિકારીઓને ખખડાવી રહ્યા છે, પરંતુ તેમની વાતને કોઈ જ સાંભળનારું નથી. તેઓ સત્તાધારી પાર્ટીમાં હોવા છતાં જાણે તેમની રજૂઆતોને નજરઅંદાજ કરવામાં આવી રહી હોય તેમ તેમને લાગી રહ્યું છે. સત્ય હંમેશા કડવું હોય છે અને આ સાંસદ પણ મોઢા ઉપર સત્ય કહેવાવાળા છે. ભ્રષ્ટ અધિકારીઓની પોલ ખોલનારા છે અને એટલે જ અધિકારીઓને તેઓ ગમતા નહીં હોય. અમે જે સાંસદની વાત કરી રહ્યા છે તેમનું નામ છે મનસુખ વસાવા. મનસુખ વસાવા આખા બોલા છે. તેઓ અવારનવાર અધિકારીઓ સામે પોતાનો રોષ વ્યક્ત કરતા આવ્યા છે. એકાદ અઠવાડિયાથી તેમના વિડીયો સોશિયલ મીડિયા પર ફરી રહ્યા છે, પરંતુ ઉપરથી નીચે સુધી જાણે કે કટકીનું સેટિંગ ચાલતું હોય તેમ અધિકારીઓ સામે કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવતી. આજ સુધી તમે ડામરથી બનતા રોડ જોયા હશે, પણ ભરૂચમાં તો ડામરના બદલે ઓઇલના રોડ બનાવવામાં આવી રહ્યા છે. હવે તમે વિચારો કે જે રોડ ઓઇલથી બન્યા હોય તે કેવા હશે. અહીંના સ્થાનિક લોકોનું રસ્તાનું કામ યોગ્ય ન લાગતા લોકોએ સાંસદને રજૂઆત કરી. ત્યારબાદ સાંસદ ખુદ ઘટના સ્થળે પહોંચીને રોડના કામનું નિરીક્ષણ કરવા ગયા. તારીખ 24 ઓક્ટોબરના રોજ સાંસદ મનસુખ વસાવાએ નેત્રંગની મોડી જે મોવી ચોકડી નજીક બની રહેલા રોડની કામગીરીને લઈને સવાલ ઉઠાવ્યા. રસ્તા ઉપર કરેલી કામગીરીનું તેમને જાતે જ સ્થળ નિરીક્ષણ કરીને ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર્સની પોલ ખોલી નાખી. તેમણે સ્થળ ઉપર જ કોન્ટ્રાક્ટરને તતડાવી નાખ્યા. રોડના થીગડા મારામાં ગુણવત્તાયુક્ત મટીરિયલ ન વાપર્યું હોવાથી સાંસદે કોન્ટ્રાક્ટરને ખખડાવીને ઉચ્ચ અધિકારીઓને આ બાબતે ધ્યાન આપવા સૂચના આપી. डामर है ये, इसमें क्या है? हमें सुगंध भी आती नहीं। ऑयल है ये. आप बताओ ना, ये डामर है. इधर आ नहीं, हाथ लगने से उसमें पता क्या चलता है? कि इधर आ डामर जा. क्या है. हम ड्राइवर हैं तो हाँ? इधर आ जाने चल बता, ये डामर है. ये क्या आप बताओ. ये क्या है? अगर डामर है तो हाथ लगने पता चल जाता है. इसमें स्मेल उंगली से भी नहीं लगता, देखो ना. इसी तो जिला पंचायत और स्टेट वाले अच्छा काम एनएचआई का काम ऐसा होता है. एनएचआई का नाम बिगाड़ते हैं आप कॉन्ट्रैक्टर लोग. सरकार तो पैसा देती है, लेकिन ये कॉन्ट्रैक्टर 24 ઓક્ટોબરે સાંસદે કોન્ટ્રાક્ટરને ફોન ઉપર જ ખખડાવ્યા. પછી 27 ઓક્ટોબરનો મનસુખ સાંસદ વસાવાનો વધુ એક વિડીયો સામે આવ્યો, જેમાં તેઓ એક અધિકારીને ખખડાવતા સાંભળવા મળે. તેઓ ઝઘડિયાના હિંગોરિયા ગામથી હરિપુરાને જોડતા રસ્તા ઉપર સમારકામ યોગ્ય ન થયું હોવાથી ફરિયાદ ઉઠતા જ સાંસદ સ્થળ પર નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા, જ્યાં સમારકામ ખૂબ જ ખરાબ થયું હોવાથી સાંસદનો પિત્તો ગયો. તેમણે તાત્કાલિક અધિકારીને ફોન લગાવીને સવાલો કર્યા અને જવાબદાર અધિકારી તેમજ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ નોંધાવવા સૂચના આપી હતી. એમાં શું છે, તમને રાયસિંગભાઈ જે વાત કરી ને, રસ્તો ઇંગોરિયાથી હરિપુરા 7 કિલોમીટરનો એટલો ખરાબ રસ્તો છે ને, અને કપચી જ નથી, ખાલી મોરોમન પથરું અને ડામર તો છે જ નથી. કે ખબર નહીં કઈ રીતના તમે સાધારણ તમે આમ હાથમાંથી પકડો ને તેમ માટી ઉડે છે. આ બીજી લેયરમાં એ કોણે કર્યું છે? કોણે એવું જે હશે તે પણ આપણો જુનિયર એન્જિનિયર કોણ છે જોવા વાળો? હે અરુણભાઈ કોણ? डेरियापाड़ा वाला अरुण वसावा. હા, જોડાયું નહીં, પણ તમે બી તો જો, તમારે તો જવાબદારી છે ને. કામ ચાલતું તમે એકાદ દિવસ જોઈ નહીં? હા, બાકીને આ તો બીજો લેયર છે. અમે જે અહીંયા ઉભા છે ને હિંગોરિયા પાસે બીજો લેયર છે, ત્યાં આખો રસ્તો એકદમ પેલું આમ પગ નાખીએ છે ત્યાં તૂટી જાય છે, ખસી જાય છે.
ના પણ ના ચાલે, બધું નવેસરથી કરાવો. અને એવું નહીં, અને એની જે હોય કોન્ટ્રાક્ટરની સામે અને જુનિયર એન્જિનિયર સામે ફરિયાદ કરો, ના તો સુધરશે. બાકી ત્યાં સુધી નહીં સુધરે. જ્યાં સુધી ફરિયાદ નહીં થાય ને, આ કોલ્યાપાડાવાળો રસ્તો શું થયું હતું, તેમાં બી કશું કંઈ કર્યું ના ને, એ રસ્તો તૂટી ગયો છે હવે. ના તમે 16 ટકા હોય કે ગમે તે, પણ આ રસ્તો આની સામે કોન્ટ્રાક્ટરની સામે પણ ફરિયાદ કરો અને જુનિયર એન્જિનિયરની સામે પણ ફરિયાદ કરો. આની પર ગાડીઓ નહીં ચલતી, નહીં ચલતી આની પર. હા. સંસદે અનેક રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓ સામે કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી. એટલે સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર સામે આવ્યા. તેમણે આક્ષેપ કર્યો કે લાખો રૂપિયાના રસ્તાના કામોમાં ડામરના બદલે ઓઇલ વાપરીને રોડ બનાવવામાં આવ્યા છે. ખાસ કરીને ઝઘડિયા અને નેત્રંગ તાલુકાના સરકારી કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. તેમણે આક્ષેપ કર્યો કે રાજકીય વગ ધરાવનાર જ્ઞાન વગરના લોકો કોન્ટ્રાક્ટર બની ગયા છે. ભ્રષ્ટાચાર એકાદ બે વ્યક્તિઓ નથી, પણ આખી ચેઇન કરી રહી છે. તેમણે આક્ષેપ કરવાની સાથે તેમણે સ્પષ્ટતા પણ કરી કે તેઓ સરકારના વિરોધી નથી, પણ સરકારના નાણાંનો દુરુપયોગ કરનારા વિરોધી છે. આખરે ભ્રષ્ટાચાર આચરનારા માટે કોન્ટ્રાક્ટર્સ કેવી યુક્તિઓ અપનાવે છે તે પણ સાંભળો. એ પેચ વર્કનું કામ કોઈ બહારની કંપનીને એજન્સીને લાગ્યું છે. હવે સ્થાનિક લોકોને કામ કરવા માટે બીજી જે પેટા એજન્સીએ આ કામ લીધું. હવે પેટા એજન્સી તો કોઈ જવાબદારી હોતી નથી. એને શું કર્યું, જે પણ રીતના પેચ વર્કમાં પણ પેચ જ્યાં કરવાના હોય ત્યાં વ્યવસ્થિત રીતના માટી કાઢવી પડે, રીતના ડામરનો જે છાંટાવ કર્યો પછી પેચ મારવા પડે. અને પેચ એવા NHIમાં મારા જોડે કે ખ્યાલ પણ ના આવે કે આ પેચ વર્કનું કામ છે, એ તો લોકોને તકલીફ ના પડે. એટલે ત્યાં જે પેટા કોન્ટ્રાક્ટ જે કામ કરતો હતો ડામરના બદલે ઓઇલ વાપરતો હતો. ભ્રષ્ટાચાર આચરવા માટે મોટા કોન્ટ્રાક્ટર્સ પેટા કોન્ટ્રાક્ટ આપીને છટકબારી શોધી લે છે. પરંતુ સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર્સની મિલીભગતના કારણે તેમને સારા રસ્તાનો લાભ નથી મળતો. રસ્તાના કામમાં કટકી થતી હોવાના કારણે તેમને ખરાબ રસ્તા ઉપરથી પસાર થવા માટે મજબૂર થવું પડે છે. સરકાર તો રૂપિયા ખર્ચે છે, પણ ભ્રષ્ટ અધિકારીઓના કારણે જ આજે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. તેવામાં આશા રાખીએ કે સાંસદની રજૂઆતો બાદ હવે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવે, જેથી ભ્રષ્ટાચાર પર અંકુશ લગાવી શકાય.